બલુચિસ્તાનમાં ભભૂકી ઉઠ્યો બળવો, 12 શહેરોમાં પાકિસ્તાની સેના પર હુમલો, ક્વેટાના અનેક વિસ્તારોમાં બળવાખોરોએ કર્યો કબજો। પાકિસ્તાનના અશાંત પ્રાંત બલુચિસ્તાનમાંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાપ્ત અહેવાલો અનુસાર બલુચ લિબરેશન આર્મીના લડવૈયાઓએ રવિવારે વહેલી સવારે પાકિસ્તાની સેના પર વ્યાપક અને આયોજનબદ્ધ હુમલો કર્યો છે। પ્રાંતના 12 મુખ્ય શહેરોમાં એકસાથે શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં અંદાજે 50 પાકિસ્તાની સૈનિકો મારા ગયા હોવાની આશંકા છે। સૌથી ગંભીર સ્થિતિ રાજધાની ક્વેટામાં છે, જ્યાં બળવાખોરોએ શહેરના મોટા ભાગ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું હોવાનો દાવો કર્યો છે। આ ભીષણ જંગમાં અનેક સૈનિકો પોતાની ચોકીઓ છોડીને નાસી છૂટ્યા હોવાના પણ સમાચાર છે। આ હુમલાની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે બલુચ બળવાખોરોની ટુકડીઓમાં મહિલા લડવૈયાઓ પણ મોટી સંખ્યામાં સક્રિયપણે ભાગ લઈ રહી છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ આધુનિક હથિયારો ને વિસ્ફોટકોનો ઉપયોગ કરી લશ્કરી મથકો ને સરકારી ઇમારતોને નિશાન બનાવી છે। પાકિસ્તાની સેનાએ વળતો પ્રહાર કરવા માટે વધારાની કુમક અને વાયુસેનાની મદદ માંગી છે, પરંતુ અનેક વિસ્તારોમાં રસ્તાઓ બંધ હોવાને કારણે મદદ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે। ક્વેટા સહિતના પ્રભાવિત વિસ્તારોમાં સંપૂર્ણ સંચારબંધી, ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ લાદી દેવામાં આવી છે। આ હુમલો પાકિસ્તાન માટે એક મોટો સુરક્ષા ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તે સેનાની ગુપ્તચર નિષ્ફળતાને બલુચિસ્તાનમાં વધી રહેલા અસંતોષને છતો કરે છે। પ્રાદેશિક નિષ્ણાતોના મતે આ કદનો હુમલો દર્શાવે છે કે બળવાખોર સંગઠનો હવે વધુ સંગઠિત અને શક્તિશાળી બન્યા છે। પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું સ્વીકારવામાં આવ્યું છે। આ આંતરિક યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે સમગ્ર દક્ષિણ એશિયામાં અસ્થિરતાનો ભય સેવાઈ રહ્યો છે।